અને આપણે અહીંયા મીડિયમ જ અહીંયા ઢીલો રાખ્યો છે અને આપણે બહુ કડક પણ નથી રાખ્યો. તો આ રીતનો લોટ તમારે બાંધી લેવાનો છે. આટલો 250 ગ્રામમાં મારે અડધી ગ્લાસ પાણીની જરૂર પડી. હવે આપણે આને 10 થી 15 મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું. અહીંયા 15 મિનિટ થઈ ગઈ છે તો ખોલી લઈશું. તો ફરીથી આપણે એકવાર મસળી લઈશું લોટને. તો આપણે અહીંયા લોટને મસળી લીધો છે. તો હવે આપણે એમાં નાના નાના લુવા કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણે અહીંયા મીડિયમ સાઇઝના અહીંયા લુવા કરી લીધા છે. તો તમારે જે રીતની મોટી તમારે પૂરી કે નાની વણવી હોય એ રીતે તમારે અહીંયા લુવા કરવાના છે. હવે આપણે એમાંથી પૂરી વણી લઈશું. અહીંયા એક મીડિયમ સાઇઝનો લુવાને આપણે હાથેથી આ રીતે દબાવી લીધો છે. તો હવે આપણે અહીંયા પૂરી વણી લઈશું. તો આપણે અહીંયા પોચા હાથથી અહીંયા આપણે પૂરી વણી લેવાની છે. તો આપણે પૂરી અહીંયા બહુ જાડી કે બહુ પતલી પણ નથી કરવાની. તો આપણે અહીંયા હું તમને એક પૂરી વણીને બતાવી દઉં છું. તો આપણે અહીંયા આટલી પતલી રાખવાની છે પૂરી. તમે જોઈ શકો છો પૂરી આપણે અહીંયા વણી લીધી છે. તો હવે આપણે અહીંયા કાંટાવાળી ચમચી લીધી છે. એનાથી આપણે અહીંયા કાણા કરી લેવાના છે પૂરીમાં. જ્યારે આપણે તેલમાં તળીએ ત્યારે પૂરી ફૂલી ના જાય એટલા માટે આ રીતે તમારે બધી જ પૂરી વણી લેવાની છે. તો હું તમને બીજી રીત બતાવું. તો આપણે અહીંયા ફરીથી એક લુવો લીધો છે અને આપણે પૂરીના શેપમાં વણી લઈશું. તો હવે આપણે ફરીથી કાંટાવાળી ચમચીની મદદથી કાણા કરી લઈશું. ચપ્પુની મદદથી કટ કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણે અહીંયા બધી જ એ રીતે પૂરીને અહીંયા કટ કરી લીધી છે. આપણે એમાં પૂરીને તળી લઈશું. તો આપણે અહીંયા પૂરી બંને સાઈડ સરસ તળાઈ ગઈ છે. તો કટ કરેલી પૂરી પણ તમે જોઈ શકો છો કેટલી સરસ લાગે છે દેખાવમાં પણ.